ઓરવાડની ધોળે દિવસે થયેલી લાખોની ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો. રીઢો તસ્કર જબ્બે. બનાસકાંઠાનો શખ્સ વાપીના ચીરીમાં રહીને સમગ્ર પંથકમાં ગરફોડ ચોરીઓને આપતો હતો અંજામ. પારડી તાલુકાના ઓરવાડ ગામે આવેલી સાઈ રેસિડેન્સીમાં ધોળે દિવસે થયેલી લાખોની ચોરીના ગુનાને ઉકેલવામાં પારડી પોલીસ અને એલસીબીની ટીમે સંયુક્ત રીતે મોટી સફળતા મળી છે. પીઆઈજીઆર ગઢવી અને એલસીબીના માર્ગદર્શન હેઠળ પોલીસે આધુનિક ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના સચોટ સમન્વયથી રીઢા ગુનેગારોને દબોચી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. ગત તારીખ 1 મેના રોજ પારડી ઓરવાડ સ્થિત સાઈ રેસિડેન્સીમાં રહેતા કિરાણા વેપારી કનૈયાભાઈ ભાનુશાલીના બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. પરિવાર વતન ગયો હોવાથી અને વેપારી પોતાની દુકાન ગયા હતા. તેવામાં માત્ર 4 કલાકના ગાળામાં તસ્કરોએ ઘરના તાળા તોડી તિજોરીમાંથી અંદાજે ₹1,80,000ની કિંમતના 45 ગ્રામ સોનાના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ધોળે દિવસે થયેલી આ ઘટનાથી પંથકમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને પારડી પોલીસ અને એલસીબીની ટીમે સંયુક્ત તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવામાં આવી હતી. તપાસ દરમિયાન મળેલી સચોટ કડીઓના આધારે પોલીસે જય ઉર્ફે જેઠા લલિત વાઘેલા ઉંમર વર્ષ 22ને ઝડપી પાડ્યો હતો, જે હાલ છીરી રામનગર વાપીમાં રહેતો હતો અને મૂળ રહેવાસી બનાસકાંઠાનો છે. ઝડપાયેલ આરોપી કોઈ સામાન્ય ચોર નથી, પરંતુ રીઢો ગુનેગાર છે. તેણે અગાઉ પણ વાપીના ડુંગરા, ભિલાડ, ઉમરગામ અને સચિન વિસ્તારમાં ચોરીને અનેક ઘટનાઓને અંજામ આપ્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે. પારડી પોલીસ અને એલસીબીની આ ત્વરિત અને સંયુક્ત કામગીરીને કારણે પંથકના રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે. ગણતરીના દિવસમાં જ રીઢા તસ્કરને ઝડપી પાડી પોલીસના સંયુક્ત ટીમે સુરક્ષા વ્યવસ્થાનો મજબૂત પુરાવો પૂરો પાડ્યો છે.